ગુડ મોર્નિંગ વાલી દીકરીઓ. આપણે યુનિટ 5 રાની કી વાવ એ સમજી રહ્યા છીએ. આ યુનિટનો આપણે એક પેરેગ્રાફ કરેલો દીકરીઓ અને પ્રી ટાસ્ક છે એનું એક્સપ્લેનેશન આપેલું. આજે આપણે આગળ કરીએ. સેકન્ડ પેરેગ્રાફ. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. રાણી ઉદયમતી કે જે રાજા ભીમદેવ પહેલાંના વિધવા પત્ની હતા, કન્સ્ટ્રક્ટેડ ધીઝ વાવ. આ રાણી ઉદયમતી રાજા ભીમદેવ પ્રથમના વિડો એટલે વિધવા જે એમના પત્ની હતા, એમણે આ વાવનું બાંધકામ કરાવ્યું બિટવીન 1022 એન્ડ 1063 AD, 1022થી 1063ની સાલ વચ્ચે. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાની કી વાવ છે એ ગુજરાતમાં સૌથી પ્રખ્યાત જોવાલાયક સ્થળોમાંનું એક છે, મુલાકાત લેવા માટેનું એક સ્થળ છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ્ડ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. રાજા ભીમદેવ પહેલાં છે એ અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજકર્તા હતા. બિલોંગ્ડ ટુ એટલે ને લગતા હતા. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી. તેઓના મૃત્યુ પછી રાણી ઉદયમતીએ આ યોજના હાથમાં લઈ લીધી, પોતાને હસ્તક કરી લીધી. ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી, પાણીની તંગી. સ્કેર્સિટી એટલે તંગી. પાણીની તંગીની મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના પોતાના હસ્તક લઈ લીધી રાજાના મૃત્યુ પછી. બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણના લોકો જે પાણીની તંગીનો સામનો, ફેસ્ડ એટલે સામનો, એફેસી ફેસ એટલે દીકરીઓ ચહેરો, અને એફએસી ફેસ એટલે અહીંયા સામનો કરવો, અને એનું ભૂતકાળ છે એ આપેલો જ છે સ્પેલિંગમાં, એટલે ખાલી ડી લગાવવાનો ઈડીની જગ્યાએ. અને ફેસ્ડ એટલે સામનો કર્યો, ભૂતકાળ છે. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ. કમનસીબે રાણી પણ મૃત્યુ પામ્યા. બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. આ બાંધકામ પૂર્ણ થાય તે પહેલાં રાણી પણ મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, બરાબર, કોતરણી કામની દુનિયામાં હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ અપ્રિશિએશન. તેઓના સુંદર વિચાર એમણે અત્યંત પુષ્કળ પ્રશંસા પ્રાપ્ત કરી, મેળવી છે. રાણીના સુંદર વિચારોને કારણે તેમણે પુષ્કળ પ્રશંસા મેળવી છે. ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ એ 7-storied સ્ટ્રક્ચર. રાણીનો પગથિયાવાળો કૂવો અથવા રાણીની વાવ એ 7 માળનું બાંધકામ છે. STORY, સ્ટોરી એટલે વાર્તા, પણ જુઓ દીકરીઓ, STOREY, સ્ટોરે એટલે માળ, અને સ્ટોરેડ એટલે માળવાળું, 7 માળવાળું બાંધકામ છે. ધીઝ ઈસ્ટ ફેસિંગ સ્ટેપ વેલ ઇઝ 64 meters લોંગ. પૂર્વ દિશા તરફ મુખવાળું આ પગથિયાવાળો કૂવો છે એ 64 મીટર લાંબો છે. 20 meters વાઇડ, 20 મીટર પહોળો છે. એન્ડ 27 meters ડીપ, અને 27 મીટર ઊંડો છે. રાણીનો પગથિયાવાળો કૂવો અથવા તો રાણીની વાવ તરીકે આ બંને નામે ઓળખાતી આ જગ્યા છે, 7 માળનું બાંધકામ છે. વિચારો દીકરીઓ કે 7 માળ એ જમીન ઉપર નથી, એ તો સહેલા છે કરવા, પણ એ તમારે હવામાં ખાલી અવકાશમાં કરવાના છે. પણ જમીન ખોદીને અંદર 7 માળ કરેલા છે. એ કેટલું અઘરું કાર્ય છે. પહેલાં તો ખોદકામ કરીને ઊંડો, પહોળો, લાંબો એવો ખાડો જ કરવો પડે, પછી એની દિવાલો પાક્કી કોન્ક્રીટની બાંધવી પડે, અને ત્યાં પછી કોતરણી કામ કરી અને મૂર્તિઓ ઉપસાવવી પડે. Each sculpture
passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. શું કહે છે? દરેક શિલ્પ, ઈચ સ્કલ્પચર, દરેક શિલ્પ. પેસેજ એટલે પગથાળ, જ્યાં મૂર્તિઓ જોવા માટે, શિલ્પો જોવા માટે ચાલીને જવાનું હોય એ જગ્યા પેસેજ એટલે. પિલર એટલે થાંભલા, સ્તંભ જેને આપણે કહીએ છીએ, બધા થાંભલાઓ. એન્ડ પેવેલિયન, પેવેલિયન એટલે ખુલ્લો વિશાળ ભાગ, ઓસરી. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર, આ ભવ્ય બાંધકામમાં, મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય, સ્ટ્રક્ચર એટલે બાંધકામમાં, હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. એન્ચાન્ટિંગ મીન્સ આકર્ષક, એનું સમાનાર્થી થશે દીકરીઓ એટ્રેક્ટિવ. કાર્વિંગ્સ એટલે કોતરણી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, એની બાજુની દિવાલોમાં, ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. એની બાજુની દિવાલોમાં 800 શિલ્પો આપેલા છે. કેટલા શિલ્પો આપેલા છે દીકરીઓ? 800 શિલ્પો છે. ધેર આર નિયરલી 400 big sculptures of different gods and goddesses in the wow at present. 400 મોટા શિલ્પો એ દેવો અને દેવીઓના છે આ વાવમાં, હાલમાં છે. એટ પ્રેઝન્ટ એટલે હાલના તબક્કામાં 400 મોટા શિલ્પો અલગ અલગ દેવ દેવીઓના છે. ધોઝ નંબર્સ વુડ હેવ બીન મેની મોર. આ સંખ્યા ઘણી હોઈ શકે. ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં ઘણી હોઈ શકે. ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર, એના મૂળભૂત બાંધકામમાં ભૂતકાળમાં આ સંખ્યા ઘણી હતી, પણ એ સમય જતાં જતાં ઘસારો પહોંચ્યો, કારણ કે 1100-1200 વર્ષ ઉપર થઈ ગયું દીકરીઓ. આજે 25-30 વર્ષ જૂનું બાંધેલું મકાન પણ રિપેરિંગ માગે છે, તો આ તો 1100-1200 વર્ષ પહેલાંનું બાંધકામ. એટલે ઘણી મૂર્તિને ઘસારો પહોંચ્યો. પહેલાં તો વાવમાં પાણી ભરાયેલું હતું, કાદવ કીચડથી આખી વાવ બુરાઈ ગઈ હતી. ખબર જ નહોતી કે આ જમીનની નીચે વાવ છે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું. તો એ વખતે ઘણી મૂર્તિને ઘસારો પડ્યો હોય, તૂટીને નીકળી ગઈ હોય, પ્રચંડ પૂરમાં તણાઈ ગઈ હોય ઘણી મૂર્તિઓ. અને ખાસ તો એ કે તે વખતે રજવાડા હતા, રાજાશાહી, રાજાઓ એકબીજા ઉપર ચડાઈ કરતા, અને ચડાઈ કરવામાં રાજાઓ પોતાનું રજવાડું ગુમાવતા, પોતાનું રાજ્ય ગુમાવતા, અને એ રીતે તોડફોડ થતી, યુદ્ધો થતા, અને બીજા સામેના રાજાના જે આવા સુંદર બાંધકામ કાર્યો હોય એને તોડી નાખતા દુશ્મન રાજા, ચડાઈ કરનાર રાજા. તો આવી અનેક પરિસ્થિતિઓમાં એ મૂળ મૂર્તિઓ 800 હતી, પણ હાલના દિવસે 400 તો છે જ. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. દરેક માળમાં સાંકડી પગથાળ છે. કોરિડોર એટલે સાંકડો રસ્તો. ફોર ધ વિઝિટર્સ એટલે મુલાકાતીઓ માટે. ટુ અપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, આ શિલ્પોની સુંદરતાને વખાણવા માટે, નજીકથી જોઈ શકે મુલાકાતીઓ, એના માટે બધે સાંકડો રસ્તો છે. એન્ડ કાર્વિંગ્સ અને કોતણીઓ, એનગ્રેવડ ઓન ધ સાઇડ વોલ્સ, અને આજુબાજુની દિવાલોમાં જે એનગ્રેવડ એટલે ઉપસાવેલી છે મૂર્તિઓ, એની કોતરણીઓ નિહાળવા માટે એમ કે સાંકડો કોરિડોર રાખેલો છે, પગથાળ રાખેલી છે. ત્યારબાદ દીકરીઓ, ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. વાવના થાંભલાઓ છે એ પણ આમાંથી બાદ નથી. ધે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. તેઓ દેખાડે છે, બતાવે છે, સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, આર્ટિસ્ટિક માર્વેલ કલાત્મક, માર્વેલ એટલે નમૂનો, ઓન ધ સ્ટોન પથ્થર ઉપરના કલાત્મક નમૂનાઓ આ વાવ છે એ બતાવે છે. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય, ગ્લોરિયસ એટલે ભવ્ય. જુઓ દીકરીઓ, 3 સમાનાર્થી તમને કયા.
ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. હકીકતમાં વાવ છે એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. કોઈ પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુને અલગ અલગ આકાર અને કદમાં એમ કે અહીંયા નિહાળી શકે છે. ભગવાન વિષ્ણુને સોલલી એટલે સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુને આ વાવ સમર્પિત છે. અને અહીંયા ભગવાન વિષ્ણુની અલગ અલગ મૂર્તિઓ છે એ નિહાળી શકે છે. તો દીકરીઓ, આ યુનિટ છે એ ખૂબ અઘરો છે, પણ તમે ખૂબ સુંદર રીતે તૈયારી કરજો એટલે સરસ રીતે તમે યાદ રાખી શકશો. 2 થી 3 વખત એનું ટ્રાન્સલેશન કરવું બેટા, એનું રીડિંગ કરવું, કે જેથી આપણે સરસ રીતે એને જ્યારે પેપરમાં રજૂઆત કરવાની આવે ત્યારે કરી શકીએ. ખાસ સ્પેલિંગ તૈયાર કરવાથી આપણું કામ છે એ સરળ બની જાય. સૌથી પહેલાં તો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આવડવા જોઈએ, તો લખતા વાંચતા આવડે અને સારી રીતે આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ. આટલું રાખીશું દીકરીઓ. હવે પછીનું આગળ કરીશું. ઓકે, થેન્ક યુ બેટા.